વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મારી ઈંટ માના મંદિરે ઈટદાન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાય। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ ધર્મ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સામાજિક વૈશ્વિક સંસ્થા છે। મહેસાણામાં જીઆઈડીસી હોલ ખાતે ઈંટદાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેરણાતા અને પ્રમુખ શ્રી આરપી પટેલ, કેન્દ્રીય સંગઠન ચેરમેન શ્રી ડીએન ગોલ, કેન્દ્રીય સંગઠન મહિલા ચેરપર્સન શ્રી ડોક્ટર રૂપલબેન પટેલ, ઉમા શિક્ષણ સહાય યોજનાના ચેરપર્સન શ્રી મીનાક્ષીબેન પટેલ, 108 કેન્દ્રીય સંગઠનના ચેરમેન શ્રી પંકજભાઈ પટેલ, પ્રકાશન સમિતિના ચેરમેન શ્રી અનિલભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પધારેલા મહાનુભાવે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો। ઈટદાન કાર્યક્રમમાં અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હેઠળ 100 વીઘા જમીન પર 2000 કરોડના ખર્ચે નિર્માણ થનાર 504 ફૂટની ઊંચાઈ ધરાવતા મા ઉમિયાના મંદિર માટે મહેસાણા જિલ્લામાંથી પ્રતિ ઈંટ ₹1000 લેખે 3 લાખ ઈંટોનું ઈંટદાન એકઠું કરવા આહવાન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ડિસેમ્બર 2027માં પ્રાણ પ્રતિષ્ઠા થનાર મા ઉમિયાના મંદિરના નિર્માણમાં સુરત જિલ્લામાં 42 ગામોમાં કુલ 29,000ની વસ્તી ધરાવતા કાળાચૂડા સમાજ તરફથી 1 લાખ ઈંટોના ઈંટદાન સહિત સુરત જિલ્લા, કચ્છ જિલ્લા, ગાંધીનગર જિલ્લા, ખેડા જિલ્લા મળીને કુલ 5 લાખ ઈંટોનું ઈંટદાન નોંધાઈ ચૂક્યું। સમગ્ર દેશમાંથી 1 કરોડના ઈંટોના ઈંટદાનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું। નક્કી કરેલા ઈંટદાનના લક્ષ્યાંકને પૂરો કરવા પાટીદાર સમાજ સાથે સર્વ સમાજ, જ્ઞાતિ, ધર્મના સનાતનીઓનો સહયોગ લેવામાં આવશે। ઓનલાઈન ઈંટદાન કરવા માટે પણ ફાઉન્ડેશન દ્વારા એપ્લિકેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। સંગઠન એટલે માત્ર કોઈ સમૂહ જ નહીં, પરંતુ પોતાની જવાબદારીઓની વહેંચણી કરનાર સમૂહ માનીને દેશના સંગઠનને લક્ષ્યાંક પૂરા કરવા હાકલ કરવામાં આવી છે। સંસ્થાના પ્રેરણાતા શ્રી આરપી પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એકમાત્ર યોજના જ નહીં, પરંતુ સમાજ કે રાષ્ટ્રના ઉત્થાન માટેનું એક અભિયાન કહ્યું। ઈંટદાન કાર્યક્રમમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મહેસાણા જિલ્લામાં કાર્યરત એવા સતીશભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, રોનકબેન પટેલ સહિતનાઓની વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી હતી। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। મારી ઈંટ માના મંદિરે એ અભિયાન જે ચાલુ કર્યું છે એ વિશે શું કહેશો? વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્ર ધર્મ વિચારધારાને વળેલી આ વૈશ્વિક સંસ્થા કે જેણે જગતજનની માં ઉમિયાનું એટલે કે શિવ અને શક્તિ, શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીના 9 સ્વરૂપો, નવદુર્ગાના નવરાત્રિના 9 સ્વરૂપો, 51 શક્તિપીઠ, આ બધા જ માં પાર્વતીના માં ઉમિયાના સ્વરૂપો છે। અને એ માં ઉમિયાનું, જગતજનનીનું, વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ જ્યારે અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે જે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં 1000 કરોડ રૂપિયાનું જે માં ઉમિયાનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એમાં દરેક સનાતની ભાઈ અને બહેનનું પોતાનું યોગદાન હોવું જોઈએ। કારણ કે કરોડોના દાનથી ક્યારેય મંદિર ન બની શકે। કેટલાક લોકોએ આપેલા કરોડોના દાનથી મકાન બની શકે, પરંતુ મંદિર તો ત્યારે જ બને કે દરેક સનાતનીના ઘરમાંથી નાનામાં નાનું ઈંટદાન અંદર આવે તો જ એ માં ઉમિયાનું મંદિર બની શકે। અને એવા જ કોન્સેપ્ટ સાથે વિશ્વ ઉમિયા ધામ દ્વારા સમગ્ર દેશની અંદર મારી ઈંટ માના મંદિરે એ ઈંટદાન અભિયાન જે શરૂ કર્યું છે કે જેમાં દરેક સનાતનીના ઘરેથી 1000 રૂપિયાની એક ઈંટનું દાન મેળવવાનો લક્ષ્યાંક કર્યો છે। અને 1 કરોડ લોકોના ઘર સુધી પહોંચીને આ 1 કરોડની ઈંટનું દાન લઈને માં ઉમિયાના મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ થાય અને સનાતન ધર્મના પ્રતીક રૂપે આ મંદિર સર્વની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બને, શક્તિનું કેન્દ્ર બને અને આવનારા દિવસોની અંદર સનાતન ધર્મને જીવંત રાખવાનું પ્રતીક બને, એના માટેનું અભિયાન સંસ્થાએ શરૂ કર્યું છે। હું આજે એટલું જ કહીશ કે સનાતન ધર્મને ઉજાગર અને એની ધર્મની રક્ષા માટે દરેક સનાતની ભાઈઓ પાર્વતી, માં ઉમિયા, માં દુર્ગા, માં ભવાની, માં ચામુંડા, માં બેચરાજી, આ બધા જ માં પાર્વતીના સ્વરૂપો છે। એટલે દરેકની આ કુળદેવી છે અને દરેકની કુળદેવીનું, જગતજનનીનું જ્યારે મંદિર બનતું હોય ત્યારે દરેક સનાતની ભાઈ
પોતાના ઘરેથી ઓછામાં ઓછું 1000 રૂપિયાની એક ઈંટનું દાન કરી પોતાની જાતને ધન્ય અનુભવે અને રાષ્ટ્ર ચેતનાના અભિયાનની અંદર મા ઉમિયાના ઈંટદાનના અભિયાનની અંદર જોડાઈને પોતાનું કર્તવ્ય ધર્મ પ્રત્યેનું કર્તવ્ય અદા કરે એવી નમ્ર અપીલ સાથે આજે મહેસાણા જિલ્લા સંગઠન દ્વારા મહેસાણામાં ઈંટદાન અભિયાનની જે મિટિંગ થઈ કે જેની અંદર 500થી પણ વધારે સંગઠનના હોદ્દેદારોએ હાજરી રાખી અને મહેસાણા જિલ્લામાંથી ઓછામાં ઓછા 3 લાખ ઈંટોનું દાન દરેક ઘરે ઘરે જઈને એકત્ર કરવાનો જે સંકલ્પ લીધો છે એના માટે સૌને અભિનંદન આપી અને આજની મિટિંગ પૂર્ણ થઈ છે ત્યારે મારી મહેસાણા જિલ્લાની જનતાને એક જ અપીલ છે કે આપના ઘરે આ મિત્રો આવે કે ના આવે પણ તમે ઓનલાઈન કે રૂબરૂમાં ઈંટદાનના અભિયાનમાં જોડાઈને 1 ઈંટ 2 ઈંટ કે 5 ઈંટ પોતાના પરિવારમાં જેટલા બી સભ્યો હોય એ દરેકના નામે 1 ઈંટનું દાન કરી મા ઉમિયાના મંદિરના નિર્માણમાં સહભાગી બનજો એટલી જ મારી આપ સર્વે નમ્ર વિનંતી છે.